વિદ્યાર્થીઓ, આપણે જે સ્ટાન્ડર્ડ 9th નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ જે ચાલે છે એમાં આપણે ઉદાહરણના દાખલાઓ જે છે આપણે જોયા હતા. ઓલી રચના જે છે આપણે જોતા હતા. તમને ખ્યાલ હશે આપણે બે રચનાઓ જોઈ હતી કે √2 ને સંખ્યા રેખા પર આપણે કઈ રીતના દર્શાવી શકાય. પછી આપણે જોયું હતું √3 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય. એ ખાસ એ જે વિડિયો લેક્ચર જે છે એ 2 થી 3 વાર જોવા, જેથી તમને આઈડિયા આવે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.2 નો જે પહેલો દાખલો જે છે એ આપણે જોઈએ. તો બરાબર ધ્યાન દેજો શું કહેવા માંગે છે. તમને આમાં એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે તમારે કહેવાનું છે અને કારણ સહિત જવાબ આપો. એનું કારણ પણ તમારે આપવાનું છે. ચાલો તો એમાં જોઈએ આપણે સૌથી પહેલું જો વિધાન શું છે તો કે પહેલું વિધાન એવું છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જો સમજો બરાબર વાક્ય, દરેક અસમય સંખ્યા, કેવી સંખ્યા? અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ હશે કે વાસ્તવિક સંખ્યા જે છે, બરાબર વાસ્તવિક સંખ્યા મેં તમને ચાર્ટ દોરાવ્યો હતો. સૌથી પહેલો લેક્ચર જે છે એમાં મેં તમને ચાર્ટ દોરાવ્યો હતો કે વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં બે પ્રકારની સંખ્યાઓ હોય, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બંને પ્રકારની સંખ્યાઓ હોય એમાં. તો પછી તમને એવો પ્રશ્ન કર્યો છે તો તમે જોઈ શકો છો કે આ વાસ્તવિક સંખ્યાઓમાં અસમય સંખ્યા આવી ગઈ અને વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ આવી ગઈ. તો દરેક સમય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે અને દરેક અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે. તો આમાં તમને એવું કીધું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપેલું વિધાન કેવું આવશે તો કે સત્ય આવશે. બરાબર, આ વિધાન જે છે આ કેવું આવશે તો કે સત્ય આવશે. બરાબર, રાઈટ છે. વિધાન જે છે એ કેવું છે? રાઈટ છે. એનું કારણ છે દરેક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા થાય. એક વસ્તુ ખાસ આ જે છે પૂછ્યું છે એટલા માટે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે હું તમને કહું છું. આનું ઉલટું પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો એમાં ખાસ અહીંયા જો ત્રીજું જ છે એના માટેનું વિધાન જે છે, આ ત્રીજું વિધાન તમે જોઈ શકો છો. એ ઉલટું પૂછેલું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આ વિધાન તમે શું માનો છો, સાચું પડે કે ખોટું પડે તો એ સમજો. ચાલો, તમને આવું કીધું છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે મિત્રો આ બરાબર ધ્યાન દેજો, દરેક વાસ્તવિક સંખ્યા જે છે એ બે પ્રકારની હોય, સમય અને અસમય. તો વાસ્તવિક સંખ્યા જે છે સમય પણ હોઈ શકે, તો એને તમે અસમય કહી શકો નહીં. એટલે એવું ન કહી શકાય કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે, એવું આપણે કહી શકતા નથી. પણ એવું ચોક્કસ કહી શકીએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ ત્રીજું વિધાન જે છે એ કેવું આવશે તો કે અસત્ય આવશે. બરાબર, ત્રીજું વિધાન. આનું કોઈ કારણ આપવાની જરૂર નથી, ખાલી લખવું હોય તો તમે કારણમાં એવું લખી શકો કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યા નો સમાવેશ થાય છે, તેથી દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પછી આનું રીઝન લખવું હોય તો એવું લખી શકાય, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે એવું જે તમને પૂછેલું છે તો એમાં તમે એવું લખી શકો કે ભાઈ દરેક વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેથી જો વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા હોય તો એ અસમય સંખ્યા થઈ શકે નહીં. તેથી આપેલ વિધાન કેવું થશે તો કે ખોટું થશે. બરાબર, એટલે આ જે છે બંનેમાં એ તમારે મગજમાં રાખવાનું છે. ચાલો એના પછીની આપણે વાત કરીએ તો કે બરાબર વિધાન સમજજો. બરાબર, શું કહેવા માંગે છે? સંખ્યા રેખા પરનું આ બીજું વિધાન જે છે બરાબર આપણે તમારે સમજવાનું છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. ચાલો બરાબર વિધાન સમજો. તમને એવું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, ચાલો તમને બરાબર ધ્યાન દેજો, આ સંખ્યા રેખા હોય, આ સંખ્યા રેખા છે 0, પછી આ બાજુ બધા
આ બાજુ ધન સમય સંખ્યાઓ હોય, આ બાજુ ઋણ સમય સંખ્યાઓ હોય. હવે સમજો, આ વસ્તુ સમજવાની છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. હવે જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, રૂટમાં 1 કરશો એટલે 1 આવશે. તો આ m છે એ પ્રાકૃતિક સંખ્યા છે, 1 નું વર્ગમૂળ 1, તો એ અહીંયા છે જ ઓલરેડી. બરાબર. ધારો કે તમે આ રીતના જે રૂટ છે, બરાબર, અહીંયા ધારો કે તમે 2 લેશો તો જે કંઈ પણ આવતો હોય 1.41 કે કંઈ પણ આવતું હોય એ પ્રમાણે હશે. બરાબર. 1.43 કે એવું કંઈ છે. બરાબર. √3 મેળવશો તો તમને 1.71 આજુબાજુ મળશે. આ બધી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જે છે આ પ્રમાણે આમ ચાલે જ રાખતી છે આ બંને સંખ્યાઓ. હવે મારું તમને એવું કહેવાનું છે કે આ બધા જ અહીંયા જે ધન સમય સંખ્યાઓ આવતી હશે ને આવી રીતના પોઈન્ટમાં, એ કોઈક ને કોઈક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને મારું એવું કહેવાનું છે કે એની એક શબ્દ વાપરેલો છે. એની શું શબ્દ વાપરેલો છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, આવો શબ્દ વાપરેલો છે. હવે મિત્રો એમાં તો આ દરેક બિંદુમાં તો જે છે આ ઋણ જે છે, બરાબર, ઋણ સાઈડ તમે જાઓ તો ઋણ સંખ્યા કોઈ સંખ્યાનું ક્યારેય વર્ગમૂળ હોઈ શકે નહીં. બરાબર. આ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે, પણ એ બધી ધન સમય સંખ્યાઓ હશે. પણ ઋણ સમય સંખ્યાઓ ક્યારેય કોઈ જે છે, બરાબર, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m નું વર્ગમૂળ કોઈ દી હોઈ શકે નહીં. કોઈ દી મગજમાં રાખજો, એક ખાસ ધ્યાન રાખજો કે ક્યારેય કોઈ પણ સંખ્યાનું તમે જગતની કોઈ પણ સંખ્યા લઈ લો, એનું વર્ગમૂળ કોઈ પણ આ જે m પ્રાકૃતિક સંખ્યા હશે એનું વર્ગમૂળ ક્યારેય પણ ઋણ હોઈ શકે નહીં. એટલા માટે આ વિધાન પણ કેવું આવશે તો કે અસત્ય આવશે. કેવું આવશે? અસત્ય. આવું કોઈ દી શક્ય બની શકે નહીં. હા, એમ તમને કીધું હોત કે સંખ્યા રેખા પરની ધન સમય સંખ્યાઓ, જો તમને ધન સમય સંખ્યાઓનું કીધું હોત તો ચાલે, પણ આમાં શક્ય છે નહીં. તમને શું કીધું? દરેક બિંદુ, તો એમાં ઋણ સંખ્યાઓ જે છે આ બધી ઋણ સંખ્યાઓ એ કોઈ દી કોઈનું વર્ગમૂળ હોઈ શકે નહીં. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો બરાબર ધ્યાન દેજો શું કહેવા માંગે છે. એના પછીનું જોજો, બરાબર, આપણે બીજું શું કહે છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ચાલો બરાબર ધ્યાન દેજો. જો તમને શું કીધું છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય. આ જો અહીંયા ધ્યાન દેજો, બરાબર, આ √2 છે તો એનું વર્ગમૂળ તમને ખ્યાલ છે આ રીતના 1.43 અપ ટુ આ રીતના આંકડાઓ જે છે તમે કેલ્સીમાં કરશો એટલે ચાલે જ રાખશે. એનું જે મેં તમને દશાંશ અભિવ્યક્તિ જે છે સમજાવી હતી, આની આ √2 છે એની દશાંશ અભિવ્યક્તિ જે છે એ કેવી હશે તો કે એ જે છે અનંત અનાવૃત હશે. હવે ધારો કે તમે √3 મેળવશો તો એ પણ આ રીતનું આવશે 1.71 અપ ટુ આ જે પ્રમાણે ચાલે રાખતું હોય એ પ્રમાણે ચાલે રાખશે. એની પણ દશાંશ અભિવ્યક્તિ 100% ફાઇનલ છે કે એ કેવી આવશે તો કે અનંત અનાવૃત હશે, એટલે કે અસમય સંખ્યા હશે. અનંત અનાવૃત જેની દશાંશ અભિવ્યક્તિ હોય એ સંખ્યાઓ કેવી હોય તો કે અસમય સંખ્યાઓ હોય. હવે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? પણ મિત્રો હવે તમે જો ધારો કે અહીંયા તમે √1 લ્યો તો આનો જવાબ આવશે 1. આ √4 લ્યો, આ પણ ધન પૂર્ણાંક જ છે, આ પણ ધન પૂર્ણાંક છે, એનું વર્ગમૂળ તમે કર્યું તો એ અસમય સંખ્યા નથી. કારણ શું? આ એક તો સમય સંખ્યા છે ભાઈ, એક તો સમય સંખ્યા છે. આ √માં 4 તો 2 મળ્યા, પછી √માં 9 તો આ તો તમને 3 મળ્યા. તો આ બધી જ જે છે, બરાબર, આ જે સમય આ જે છે પ્રાકૃતિક સંખ્યાઓ એનું વર્ગમૂળ તો તમને કેવું મળ્યું? અસમય નથી મળ્યું, તમને કેવું મળ્યું છે? સમય મળ્યું છે. તો અહીંયા આપણે શું લખવું પડશે તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. બરાબર, ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. એવી એક નહીં, આવી તમે અસંખ્ય સમય સંખ્યાઓ તમે લખી શકો. બરાબર છે, આવી તમે ઘણી બધી સંખ્યાઓ ધન પૂર્ણાંકોનું તમે વર્ગમૂળ મેળવો તો એ તમને સમય મળે છે.
બરાબર, એટલે આ તમને ક્લિયર થઈ ગયું હશે આ વિધાન પણ. ચાલો આ બરાબર જોઈ લો. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોલ પણ કરી શકો છો. એના પછીનો આપણે આ બીજો દાખલો જોયો, એના પછીનો આપણે ત્રીજો દાખલો જે છે આપણે જોઈએ. ચાલો ત્રીજા દાખલાની રકમ જો વિદ્યાર્થીઓ શું છે બરાબર સમજો રકમને શું કહેવા માંગે છે. આગળનો જે આપણે ઉદાહરણમાં ગણ્યું એ જ ટાઈપનું હશે. ત્રીજી જે રકમ છે એમાં કઈ રીતનું હશે તો કે તમને ત્રીજી રકમ જે છે એવી આપેલી છે કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. ઉદાહરણ જે 3 છે એ કેવું છે તો કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. ચાલો આવું તમને પ્રશ્ન કરેલો છે. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય અથવા √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે હવે આ એક પ્રકારની રચના જેવું થયું. બરાબર, √5 ને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો આના માટે તમને ખ્યાલ હશે સંખ્યા રેખા પર √5 ને દર્શાવવા હોય તો કઈ રીતના દર્શાવી શકાય. આની પહેલા તમને ખબર છે √2 ને તમે દર્શાવેલા છે, પછી √3 ને પણ તમે દર્શાવેલા છે. એટલે એક વસ્તુ ફાઇનલ છે, આમાં આકૃતિ આવવાની છે. હવે મારું તમને એમ કહેવાનું છે તમારે √5 ને સંખ્યા રેખા પર દર્શાવવા છે તો તમારે વિચારવું પડશે કે √5 જે છે એ કઈ બે સંખ્યાના વર્ગોનો સરવાળો છે. તો એના માટે તમારે આ મગજમાં રાખવાનું 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. આ 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 એટલે 4 ને 1 5 એટલે √5 તમને મળી જશે. હવે તમારે આ રીતનો કાટકોણ ત્રિકોણ જે છે એ બરાબર છે બનાવવો પડે. આ તમારે 2 લેવાય, આ તમારે 1 લેવાય, એટલે આ ઓટોમેટિકલી તમને કેટલું મળે આ √5 મળે. બે આ કર્ણ છે 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1 એટલે 4 ને 1 5 એટલે આ તમને ઓટોમેટિકલી કેટલું મળશે √5 મળશે. એટલે આ રીતની તમારે એક ગોઠવણી જે છે તમારા માઇન્ડમાં હોવી જોઈએ. નીચે તમારે 2 લેવા છે, ઉપર 1 લેવા છે. નીચે હંમેશા મોટા હોય નીચે જ લેજો, બરાબર, ઉપર લેવાય નહીં, સારું ન લાગે એટલા માટે. ચાલો હવે આપણે એમાં આગળ વધીએ. સૌથી પહેલા તો આપણે √5 ને કેની ઉપર દર્શાવવા છે તો કે સંખ્યા રેખા પર દર્શાવવા છે. તો પહેલા સંખ્યા રેખા તો આપણે દોરવી જ પડશે. ચાલો આપણે સંખ્યા રેખા દોરીએ. સૌથી પહેલા દોરીએ તો સંખ્યા રેખા L દોરો. ચાલો બધા શું કરવાનું છે આપણે તો કે સંખ્યા રેખા L દોરો. ચાલો સંખ્યા રેખા L પર હવે તમારે શું કરવાનું છે તો કે સંખ્યા રેખા L ઉપર તમારે કોઈ બિંદુ O મેળવવાનું છે. શું મેળવવાનું છે? કોઈ બિંદુ O મેળવવાનું છે. ચાલો આટલું તમે કર્યું. પછી હવે તમારે સંખ્યા રેખા L પર જે તમે O બિંદુ ગમે ત્યાં મૂકેલું હશે તેને સંગત સંખ્યા તમારે 0 લેવાની. બરાબર, તેને સંગત સંખ્યા તમારે શું લેવાની 0 લેવાની. ચાલો હવે તમારે જો બરાબર ધ્યાન દેજો મિત્રો, આવો તમારે ટ્રાયેંગલ બનાવવો છે, કાટકોણ ત્રિકોણ કેવો બનાવવો છે આ ટાઈપનો. તો નીચે તમારે કેટલા જોશે 2 જોશે. એટલે હવે તમે અત્યાર સુધી કેમ આપણે OA બરાબર 1 એકમ થાય તેવું એ બિંદુ મેળવતા હતા, પણ હવે તમારે એ બિંદુ કેવું મેળવવાનું છે તો કે OA બરાબર કેટલા એકમ થવા જોઈએ 2 એકમ થાય તેવું તમારે એ બિંદુ મેળવવાનું છે. OA બરાબર 2 એકમ થાય તેવું તમારે એ બિંદુ મેળવવાનું છે આ પ્રમાણે. બરાબર, OA બરાબર 2 એકમ થાય તેવું એ બિંદુ મેળવો. ચાલો હવે તમારે આ જે છે ઉપર ઊભી સાઈડ બરાબર એ કેટલા એકમની છે 1 એકમની છે. તો એના માટે તમારે શું મેળવવાનું તો કે અહીંયા તમારે સ્કેલની મદદથી મેં તમને કીધું એમ ઇઝીલી તમારે આ રીતનો લંબ દોરી નાખવાનો. એ કેટલા સેન્ટીમીટરનો હોવો જોઈએ 1 એકમનો. એકમ તમને કીધું છે એ તમે સેન્ટીમીટર પણ લઈ શકો અને ઇંચ પણ લઈ શકો. આપણે ઇંચમાં લેશું જેથી સાવ નાનીકડી આકૃતિ ન લાગે એટલા માટે. સેન્ટીમીટરમાં ખૂબ જ નાનું લાગે. ચાલો અહીંયા તમારે બી બિંદુ એવું મેળવવાનું છે, તમારી સ્કેલની મદદથી માપવાનું છે. બરાબર, અને આ જે છે આ AB આ કેટલા થવા જોઈએ તો કે 1 એકમ થવા જોઈએ. અને ખાસ ધ્યાન રાખજો અહીંયા ખૂણો જે છે એ કેટલાનો બનવો જોઈએ તો કે 90 અંશનો બનવો જોઈએ. અને આ રીતના જે છે તમે આ OB ને તમે આ રીતના જોઈન્ટ કરી શકો. બરાબર, આ OB જે છે આ પ્રમાણે જોઈન્ટ થઈ ગયા. હવે તમારે જે ટ્રાયેંગલ જોતો હતો બરાબર ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એ તમને મળી ગયો. ચાલો આ કેટલા એકમ છે તો કે 1 એકમ છે આ પ્રમાણે.
હવે તમને ખ્યાલ હશે પાયથાગોરસનો પ્રમેય, બરાબર, એના ઉપરથી તમને આ કર્ણનું માપ જે છે તમને મળી જાય. હવે આપણે વિદ્યાર્થીઓ કર્યું છે કે થોડુંક લખી નાખીએ આપણે, બરાબર. તો એના માટે શું કરવાનું, આ રીતના આપણે લખીએ મુદ્દાઓ. ચાલો, મુદ્દાઓમાં જે પ્રમાણે આપણે કર્યું છે એ પ્રમાણે આપણે લખતા જઈએ. તો કે સૌથી પહેલા લખીએ સંખ્યા રેખા એલ દોરો, પછી આવશે સંખ્યા રેખા એલ પર કોઈક બિંદુ ઓલો. ચાલો, સંખ્યા રેખા એલ દોરો, સંખ્યા રેખા એલ પર કોઈક બિંદુ ઓલો. ચાલો, સંખ્યા રેખા એલ પર ઓ ને સંગત બિંદુ ઓ ને સંગત સંખ્યા, આ રીતના લખીએ આપણે, બિંદુ ઓ ને સંગત સંખ્યા 0 લો. ચાલો, સંખ્યા રેખા પર બિંદુ જે ઓ છે એને સંગત સંખ્યા તમારે શું લેવાની છે, 0 લેવાની છે. એના પછી તમે શું કર્યું હતું, તમે આ એ બિંદુ મેળવ્યું હતું. સંખ્યા રેખા એલ પર એ બિંદુ એવું મેળવો કે જેથી OA બરાબર 2 એકમ થાય. એ આપણે લખીએ સંખ્યા રેખા એલ પર એ બિંદુ એવું મેળવો કે જેથી OA બરાબર 2 એકમ થાય. બરાબર, આવું તમે એ બિંદુ મેળવ્યું. ચાલો, હવે તમે આ કાટકોણ ત્રિકોણ બનાવ્યો તો એ કેવો બનાવ્યો તો કે જેમાં AB બરાબર 1 એકમ હોય ને આ ખૂણો કેટલો હોય, કાટખૂણો હોય. કયો ખૂણો, તો કે ખૂણો OAB, એ કાટખૂણો થાય. એ ટાઈપનું આપણે કર્યું હતું. તો લખીએ કે કાટકોણ ત્રિકોણ OAB એવો રચો કે જેથી AB બરાબર 1 એકમ અને માપખૂણો OAB બરાબર 90 અંશ થાય. બરાબર, આ રીતનો આપણે કાટકોણ ત્રિકોણ OAB રચ્યો. ચાલો, હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો અહીં લખીએ પાયથાગોરસના પ્રમેય પરથી. ચાલો, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે ખબર છે કર્ણ છે OB છે, તો OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર, આ રીતનું આવશે. ચાલો, OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. ચાલો, OA સ્ક્વેર એટલે OA એટલે કેટલા છે, તો કે 2 નો વર્ગ વત્તા AB એટલે 1 એટલે 1 નો વર્ગ, આ રીતનું થશે. ચાલો, તેથી OB સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 8 એટલે OB સ્ક્વેર બરાબર 5. તેથી OB બરાબર આપને કેટલા મળશે વિદ્યાર્થીઓ, તો કે √5 મળશે. આ આપને કેટલા મળશે, તો કે √5 મળશે. આ આપને મળી ગયા. ચાલો, OB બરાબર આપને કેટલા મળ્યા, √5 મળ્યા. હવે તમારે √5 તો સંખ્યા રેખા પર જોઈએ છે તમારે, તો શું કરવાનું, એના માટે આપણે કર્યું તો એ જ મુજબ કરીએ છીએ આ વખતે પણ. બરાબર, ધ્યાન દેજો. ચાલો, OB આપને √5 મળી ગયા. હવે તમારે O ને કેન્દ્રમાં રાખીને OB જેટલી ત્રિજ્યાની ચાપ લગાવવાની છે. બરાબર, પરિકરની મદદથી. તો આ રીતથી તમે આમ ચાપ લગાવશો. આ ચાપ જે છે રેખા L ને ધારો કે C માં છેદે છે, તો OB √5 હોય તો OC પણ √5 થાય. આ OC જે છે એ કેટલા થાય, એ પણ √5 જ થાય. તો આ C બિંદુ જે છે એ કોને સંગતનું બિંદુ થાય, તો કે √5 ને સંગતનું બિંદુ થાય. બરાબર, ચાલો, એટલે C ને સંગત સંખ્યા કેટલી થશે, તો કે √5 થશે. આ આપણે લખી નાખીએ, આ જે કર્યું એ આપણે લખી નાખીએ, આ રીતના લખીએ. તો કે હવે શું કર્યું હતું આપણે, તો કે O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો. આ ચાપ રેખા L ને C માં છેદે છે.
ચાલો રેખા એલ ને સી માં છેદે છે, ઓબી જેટલું જ ઓસી નું માપ હોય, તેથી ઓસી બરાબર કેટલા થશે? તો કે √5. તો કે આમ બરાબર સી ને સંગત આમ બિંદુ સી ને સંગત સંખ્યા √5 છે. આ પ્રમાણે આપણે બિંદુ સી ને સંગત સંખ્યા જે આપણે જોતી હતી એ આપણે √5 જે છે એ મળી ગઈ. બરાબર, આ પ્રમાણે જે છે આવું કોઈ પણ તમને પૂછે તો આ પ્રમાણે તમે બરાબર લખી શકો છો. આ રીતના જે છે આકૃતિ તમે દોરી શકો છો. બરાબર, જોઈ લો. બરાબર, આમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલ પણ કરી શકો છો.